તો સ્ટુડન્ટ્સ આજે આપણે છે ને tan inverse x plus or minus tan inverse y પર આધારિત એક્ટિવિટી છે. tan inverse x plus or minus tan inverse y. હવે tan inverse x plus or minus tan inverse y ના સૂત્રો તમને લોકોને મેં ભણાયા છે. આગળના લેક્ચરોમાં તમે જોઈ શકો છો. અને છતાં બી જો તમને યાદ ના હોય ને તો યાદ રાખી દેજો. તો tan inverse x plus tan inverse y તમારા માઇન્ડમાં લાવવા માટે tan inverse x plus y upon 1 minus xy જેને xy less than 1 અને pi plus tan inverse x plus y upon 1 minus xy x greater than 1. તો પહેલો રાખો જોઈએ આપણે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ તમે શું કહે છે કે tan inverse 2/11 plus tan inverse 7/24 is equal to tan inverse 1/2 સાબિત કરવું છે. તો બાળકો આપણે જે સાબિત કરવું હોય ને તો પહેલું ધ્યાન શું રાખવાનું ખબર છે? તો પહેલું યાદ એવું રાખવાનું કે xy less than 1 છે કે xy greater than 1 છે. તો એ આપણે ખબર કેવી રીતે પડે? તો એ આપણે ખબર એવી રીતે પડે કે જ્યારે છેદની કિંમત બંને પદોની અંદર જો છેદની કિંમત અંશ કરતા મોટી હોય, જ્યારે દાખલાઓમાં છેદની કિંમત અંશ કરતા મોટી હોય તે હંમેશા xy less than 1 આપે છે. તો અહીંયા આપણને ક્લિયર દેખાય છે કે છેદની કિંમત અંશ કરતા કેવી છે? મોટી છે. તો હવે સીધો આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ. આને આપણે x કહી રહ્યા છે, આને આપણે y કહી રહ્યા છે. તો tan inverse x plus y upon 1 minus xy સીધો આપણે એનો ઉપયોગ કર્યો છે. હવે સિમ્પલ સાદું આપી દઈએ આપણે એનું. tan inverse 24 * 2 એટલે 48, 11 * 7 એટલે 77, નીચે 11 * 24 અહીંયા ગુણાશે એટલે 11 અને હું 24 અહીંયા લખી રહ્યો છું અને -14. હવે 48 + 77 તો બાળકો tan inverse 48 + 77 થશે 125. તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. 11 * 24 થશે 264 અને માઈનસ અહીંયા આવી જશે 14. તો બાળકો અહીંયા શું થઈ ગયું? tan inverse 125 છેદમાં 250. 125 છેદમાં 250 એટલે tan inverse કોણ થઈ ગયા? તો tan inverse 1/2 આ આપણો દાખલો પૂરો થઈ ગયો. એટલે પહેલું પરિણામ આપણે સાબિત થઈ ગયું. તો કોઈ પણ દાખલાની અંદર જ્યારે રીતે આપણને આવી રીતે બધો આપેલા હોય તો આપણે આવી રીતેનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે એકવાર દાખલો જોઈ લો. હવે આપણે ફરીવાર તમે દાખલો જોઈ લો. એ જ રીતે દાખલો થઈ શકે છે, પણ અહીંયા થોડો તફાવત છે. શું તફાવત છે બાળક? તો અહીંયા તફાવત છે કે અહીંયા 3 પદો છે, 2 પદો નથી. દેખાય છે અહીંયા 2 પદો પણ અહીંયા 2 લખેલો છે. એટલે આ પદ 2 વાર છે એવું ગણતરીમાં લેવાય. તો આપણે લખીએ છીએ LHS બરાબર ડાબી સાઈડ 2 times tan inverse 1/2 plus tan inverse 1/7. બરાબર tan inverse 1/2 બે વખત છે એટલે tan inverse 1/2 એક વખત, tan inverse 1/2 બીજી વખત અને આ રહ્યો tan inverse 1/7. તો બાળકો આપણી પાસે જે સૂત્રો છે ને બોર્ડ માટે એ માત્ર 2 પદ માટે છે. જ્યારે આપણે ભણીશું ને ત્યારે આપણે 3 નો ભેગો ઉપયોગ કરીશું. અત્યારે આપણે 2 પદના સૂત્રનો ઉપયોગ કરવાનો. એનો જે જવાબ આવે એ પદને આની સાથે ફરી સરવાળો કરીશું એટલે આપણે આપણો જવાબ મળી જશે. તો આ એક પદ અને આ બીજું પદ ફરીવાર આને હું x કહી રહ્યો છું, આને હું y કહી રહ્યો છું. tan inverse x plus tan inverse y ના સૂત્રનો ઉપયોગ કરી રહ્યો છું. છેદની કિંમત અંશના કરતા મોટી છે અને માટે xy less than 1 આવે.
तो इज इक्वल टू tan इनवर्स 1/2 प्लस 1/2 1 माइनस 1/2 into 1/2 આનો ઉપયોગ કરીને આ લખ્યું છે આ પદને અત્યારે હું કશું જ કરતો નથી n ને m લખીને આપું છું એટલે tan ઇનવર્સ 1/7 હવે આનું સાદુરૂપ તમને આપતા આવડે છે તો બહુ સિમ્પલ છે બેટા tan ઇનવર્સ આ બે અહીંયા ગુણાશે 2 વત્તા 2 એટલે 4 2 * 4 ફરી અહીંયા આવી જશે અને 1 એકા 1 11 -1 આ tan ઇનવર્સ 1/7 એને કશું જ કરતો નથી એમને એમ રાખું છું હવે 2 અને 2 એટલે 4 તો tan ઇનવર્સ 4 છેદમાં 3 એટલે આ થયું એટલે tan ઇનવર્સ 4/3 અને આને કહેવાય tan ઇનવર્સ 1/7 બરાબર છે ફરીવાર બેટા તમે જોઈ શકો છો કે થઈ ગયું tan ઇનવર્સ x y છે ઓકે તો tan ઇનવર્સ x y છે હવે અહીંયા થોડું વિચાર કરવો પડશે કારણ કે અહીંયા એકમાં અંશની કિંમત મોટી ને છેદની નાની છે અહીંયા છેદની કિંમત મોટી છે તો આપણે એવું કરી દઈએ બાજુમાં 4/3 multiplied by 1/7 less than 1 એટલે છેદની કિંમત અંશ કરતા મોટી થઈ ગઈ પ્રત્યેક દાખલામાં આવું ચેક કરવું પડે પણ આ જ્યાં દાખલાઓમાં સીધી આપણને ખબર પડતી હોય તે ચેક કરવાની જરૂર હોતી નથી એટલે x less than 1 હોય એટલે આપણે ચિંતા કરવાનું કોઈ કારણ છે નહીં એટલે હવે સીધું શું આવશે તો tan ઇનવર્સ x y upon 1 minus xy tan inverse x plus y upon 1 minus xy હવે tan inverse આપણે એનું સાદું આપી દઈએ 7 ચોક 28 7 ગુણ્યા 4 1 ગુણ્યા 3 એટલે સોરી 7 ચોક 28 1 ગુણ્યા 3 એટલે 3 7 ગુણ્યા 3 એટલે 21 અને 21 ઓછા 4 તો હવે વાળા શું હશે 28 + 3 કોણ થાય 31 તો માનો કે અહીંયા આવે tan ઇનવર્સ 31 21 માંથી 4 એટલે કોણ આવે 17 તો tan ઇનવર્સ 31/17 તો તમે જોઈ શકો છો કે બીજો જવાબ પણ આપણે મળી ગયો RHS મળી ગયો આપણે એને RHS લખી શકીએ તો બાળક એનો મતલબ એવો થયો કે જ્યારે તમારી પાસે આવા દાખલા હોય બે પદ હોય કે ત્રણ પદ હોય તો તમને લોકોને આવા દાખલા આવડવા જોઈએ હવે આપણે હું તમને આ દાખલાઓની એક વર્કશીટ મૂકી રહ્યો છું પ્રિન્ટેડ વર્કશીટ છે એ તમારે સોલ્વ કરવાની છે ત્રીજો દાખલો જોઈએ આપણે કે tan ઇનવર્સ 1/3 પેલા બે દાખલા જોયા એને કરતા થોડોક દાખલો અલગ છે કેવી રીતે છે તમે સમજી શકો છો કે 1/2 tan ઇનવર્સ 1/7 બરાબર π/8 બાળકો એક નિયમ છે યાદ રાખજો પ્રતિવિધેયમાં કે જ્યારે આપણે કોઈ પણ દાખલો ગણીએ ને ત્યારે કોઈ પણ પદની આગળ આવા અપૂર્ણાંક પદો ન ચાલે જો આવા અપૂર્ણાંક પદો દેખાય ને તો એ અપૂર્ણાંક પદોને પૂર્ણાંકમાં ફેરવવા પડે તો આ 1/2 ને મારે કેન્સલ કરવા હોય તો શું કરવું પડે તો આ 1/2 ને મારે કેન્સલ કરવા હોય તો બધા પદોને મારે 2 વડે ગુણવા પડે સિમ્પલ ગણતરી છે મારી પાસે તો બધાને 2 વડે ગુણી નાખીએ એટલે 2 times tan inverse 1/3 plus tan inverse 1/7 બરાબર π/4 હવે બાળકો શું કરવાનું છે તો હવે તમે જુઓ આ બે પદો અને એક પદ કુલ ત્રણ પદ થઈ ગયા તો હવે હું લખી રહ્યો છું LHS હું એક સ્ટેપ કાપી નાખું છું જલ્દી પતે એટલે 2 tan inverse 1/3 જગ્યાએ હવે લખી નાખું છું tan inverse 1/3 એક વાર tan inverse 1/3 બીજી વાર અને tan inverse 1/7 ઓકે તો આપણે 2 tan inverse 1/3 જગ્યાએ આપણે આવું લખી નાખ્યું છે હવે ફરી એકવાર અને કહેવાય x અને કહેવાય y છેદની કિંમત અંશની કિંમત કરતા કેવી છે મોટી હવે જ્યારે છેદની કિંમત અંશની કિંમત કરતા મોટી હોય તો આપણે ખબર છે કે xy less than લઈ જાય
કે વારે ઘડીએ એકની એક વસ્તુ લખીને ટાઈમ બગાડતો નથી. તો હવે tan ઇન્વર્સ 1/3 + 1/3 1 - 1/3 * 1/3 અને પ્લસ tan ઇન્વર્સ 1/7 આપણે એમને એમ રાખીએ છીએ. હવે તમે જોઈ શકો છો અહીંયા કે tan ઇન્વર્સ બેટા સારું આપી દઈએ તો શું થાય? તો આ 3 ને આ 3 એટલે કોણ થઈ ગયા 6. 3 * 3 9 9 માંથી કેટલે કોણ આવશે 8 વત્તા tan ઇન્વર્સ 1/7 આપણે એમને એમ રાખ્યા છે. હવે 6 ભાગ્યા 8 એટલે 3 ભાગ્યા 4 આપણને ખબર છે બેટા કે આને કહેવાય tan ઇન્વર્સ 3/4 આવી જશે. અહીંયા આવી જશે tan ઇન્વર્સ 1/7 આવી જશે. એટલે tan ઇન્વર્સ x + y જેવું પદ થઈ ગયું ફરી એકવાર. ફરીવાર આપણે જોઈ શકીએ છીએ બંનેની અંદર છેદની કિંમત એ અંશની કિંમત કરતા કેવી છે? મોટી. હવે છેદની કિંમત જે અંશની કિંમત કરતા મોટી હોય તે હંમેશા xy > 1 આવે આપણને ખબર છે. તો હવે પાછા આપણે ਇਸ તરફ ઉપયોગ ફરી કર્યા છે. તો tan ઇન્વર્સ જો બેટા અહીંયા x અહીંયા y નીચે 1 - xy. હવે આપણે સારું આપી રહ્યા છે. તો tan ઇન્વર્સ 7 × 3 7 × 3 21 આ 1 × 4 એટલે 4 21 + 4 7 × 4 28 અહીં 3 એ -3. તો બેટા અહીંયા શું આવી ગયું? tan ઇન્વર્સ 25/25 એટલે આપણને જવાબ મળી ગયો tan ઇન્વર્સ 1. હવે tan ઇન્વર્સ 1 ની કિંમત આપણને બધાને ખબર છે કે tan ઇન્વર્સ 1 ને શું થાય છે 45. તો વાળે મૂકી દે 45 એટલે pi/4 45 આપણો આન્સર થઈ ગયો. તો સમજવાનું દાખલામાં શું છે? દાખલામાં સમજવાનું ખાલી બેટા એટલું જ છે કે જ્યારે બી અપૂર્ણાંક પદો આપેલા હોય તો એને પૂર્ણાંકમાં ફેરવીને પછી દાખલો ગણવાનો એટલું સમજવાનું છે. હવે આપણે લખીએ દાખલા નંબર 4 એ બી થોડો IMP દાખલો છે. જો હવે આ દાખલામાં શું છે? તો cot ઇન્વર્સ 7 છે. બેટા અત્યાર સુધી આપણે જેટલા દાખલા જોયા ને એ બધામાં સીધું tan ઇન્વર્સ હતું. પણ હવે cot ઇન્વર્સ તો તમને એટલી તો ખબર પડવી જવી જોઈએ કે મારી પાસે cot ઇન્વર્સમાં કોઈ સૂત્ર છે જ નહીં. મારી પાસે સરવાળા કે બાદબાકી કરવા માટે આપણા કોર્સમાં બધા સૂત્રો tan ઇન્વર્સના સ્વરૂપમાં જ છે. એટલે કોઈ પણ પદ કોઈ પણ સ્વરૂપમાં આવે તો પહેલું એને તમારે tan ઇન્વર્સમાં ફેરવવું પડે. જ્યાં સુધી તમે tan ઇન્વર્સમાં ન ફેરવો ત્યાં દાખલો આગળ વધતો જ નથી. એટલે બાળકો તમને કહી દઉં કે કોઈ બી જગ્યાએ cot ઇન્વર્સ હોય કે cos ઇન્વર્સ હોય કે sin ઇન્વર્સ હોય તો બે પદોના સરવાળા દેખાય અને જો દાખલો આપણે ગણવો હોય તો પહેલા પેનમાં ફેરવવા પડે. તો બહુ સિમ્પલ છે. હું પહેલા LHS લખી નાખું. cot ઇન્વર્સ 7 પ્લસ cot ઇન્વર્સ 8 પ્લસ cot ઇન્વર્સ 5 પ્લસ cot ઇન્વર્સ 3 બરાબર છે. ચલો હવે તમે લોકો ભણ્યા છો કે ભઈ cot ઇન્વર્સ ને tan ઇન્વર્સ માં ફેરવવા હોય તો વ્યસ્ત પ્રતિવિધેયનો ઉપયોગ કરવો પડે. તો વ્યસ્ત પ્રતિવિધેય શું આપે? તો cot ઇન્વર્સ x બરાબર tan ઇન્વર્સ 1/x. તો cot ઇન્વર્સ x બરાબર tan ઇન્વર્સ 1/x. tan ઇન્વર્સ 1/x. tan ઇન્વર્સ 1/x. tan ઇન્વર્સ 1/x. હવે મારી પાસે ચાર પદોનું સૂત્ર નથી. આપણને ખબર છે કે સૂત્ર આપણી પાસે બે પદોના જ છે. તો શું કરીશું? પહેલા આ બંનેનો એક જવાબ લાવી દઈએ. આ બંનેનો એક જવાબ લાવી દઈએ અને પછી બંનેને ફરી ભેગા કરી દઈએ એટલે આપણો આન્સર આવી જશે. તો સિમ્પલ વાત છે. પછી તો કોમન રીતે આવી જશે આપણી પાસે tan ઇન્વર્સ 1/7 પ્લસ 1/8 છેદમાં 1 - 1/7 * 1/8. અહીંયા પણ છેદની કિંમત અંશ કરતા મોટી છે એટલે xy < 1 આવે પ્લસ tan ઇન્વર્સ
1/5 plus 1/3, 1 minus 1/5 into 1/3. બાળકો અહીંયા પણ સેમ જ છે, છેદની કિંમત અંશ કરતા મોટી છે, બરાબર tan ઇન્વર્સ 8 આમ જાય એટલે પ્લસ 7, 8 ગુણ્યા 7 એટલે 56 અને 56 ઓછા 1 વત્તા tan ઇન્વર્સ આમ જાય એટલે 3, 3 વત્તા 5 અને 15 ઓછા 1. તો બેટા અહીંયા શું આવશે? tan ઇન્વર્સ 8 વત્તા 7 15 છેદમાં 55. પાછા બહુ ખુશ ના થઈ જતા હો કે 5 5 ઉડી ગયા એટલે 15 નો આન્સર આવે, એવું ના કરતા. પ્લસ tan ઇન્વર્સ 5 ને 3 8, 15 માંથી 1 જાય એટલે 14. બરાબર છે? તો આપણને અહીંયા શું મળી જશે? તો tan ઇન્વર્સ 15 છેદમાં 55 એટલે કહેવાય 3/11 અને 8/14 એટલે એને કહેવાય 4/7. The tan inverse 4/7. તો tan inverse 3/11 એટલે tan inverse 4/7. 5 ગુણ્યા 3 11 ગુણ્યા 5 4 ગુણ્યા 2 7 ગુણ્યા 2 તો સારું સમજી જાવ છો. ફરી વાર અહીંયા બે બધો આવી ગયા. તો tan inverse x plus tan inverse y છે બેટા. ફરીવાર તમે જોઈ શકો છો કે છેદની કિંમત અંશની કિંમત કરતા કેવી છે? મોટી છે. અને છેદની કિંમત જો અંશ કરતા મોટી હોય તો xy <1 જ આવે. એટલે ફરીવાર બાજુમાં કહી રહ્યો છું અહીંયા tan ઇન્વર્સ 3/11 વત્તા 4/7 નીચે 1 minus 3/11 into 4/7. તો તમે જોઈ શકો છો અહીંયા કે is equal to tan inverse 7 ગુણ્યા 3 એટલે 21, 11 અને 4 એટલે 44. રાઈટ? નીચે 11 ગુણ્યા 7 એટલે 77 ને 4 ગુણ્યા 3 એટલે 12. બેટા તમે શાંતિથી જોઈ લો તો આને શું કહેવાય? tan inverse 4 ને 1 5, 4 ને 2 6 65, 7 માંથી 2 જાય 5, 6 એટલે 65 એટલે આપણને મળી ગયો tan inverse 1 એટલે જવાબ મળી ગયો pi/4. તો એનો મતલબ એવો થયો કે દાખલો કોઈ પણ હોય સ્ટેપ 3 સ્ટેપ હોય 4 સ્ટેપ હોય તો કોઈ બી સ્ટેપ હોય તો આપણા મગજમાં રીત ક્લિયર હોવી જોઈએ કે જ્યારે પણ આપણને બે વિધિના સરવાળા આપેલા હોય ત્યારે એક અને માત્ર એક જ સૂત્ર કામમાં લાગે છે tan inverse x plus tan inverse y. હવે આપણે આ દાખલો લઈએ છે પણ સહેજ હવે રીત બદલાશે, થોડીક બદલે. સૂત્રો તો આના જ આવવાના છે, આખા ચેપ્ટરમાં છેકથી છેક સૂત્રો તો આ જ આવશે પણ થોડીક રીત બદલાય છે. તો હવે છે ને આપણે થોડીક રીત ચેન્જ કરીએ. સૂત્રો એના જ છે પણ હવે તમે જોઈ શકો છો કે કિંમત કયા સ્વરૂપમાં આપી તમને? sin ને cos ના સ્વરૂપમાં. હવે sin ને cos ના સ્વરૂપમાં મારે કિંમત આપી હોય અને જવાબ બી cos ના સ્વરૂપમાં લાવવો હોય પણ મારી પાસે સૂત્ર તો એક જ છે. સરવાળા બાદબાકી માટે મારી પાસે એક જ સૂત્ર છે અને એ છે ખાલી tan ઇન્વર્સ. એટલે મારે ખાલી tan ના સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે, બીજા કોઈનો ઉપયોગ કરવાનો નથી. તો મારે શું કરવું પડે? તો પહેલી વાત આ sin ઇન્વર્સ ને tan માં ફેરવવા પડે. એટલે જવાબ તારે tan માં લાવવો પડે. અહીંયા sin ને tan માં અને cos ને tan માં ફેરવવા પડે. તો હવે આપણે શું કરીએ છીએ? પહેલા sin ને tan માં ફેરવીએ. તો બાળકો પહેલા લખી નાખ્યા પહેલે છે 2 times sin inverse 5/13. હવે આપણે કે sin ને tan માં ફેરવવા હોય તો કાટકોણ ત્રિકોણનો જ ઉપયોગ કરવાનો, બેનો ઉપયોગ કરવાનો જ નહીં. આપણે નક્કી છે આપણી પાસે. આપણે આ લઘુકોણ લઈ લીધા, આ 5 લખીએ છીએ, અહીંયા 13 લખીએ છીએ એટલે 169 માંથી 25 જાય એટલે 144. એનું વર્ગમૂળ કેટલું આવે? 12. એટલે અહીંયા 12 લખી શકાય. તમે ચેક કરી શકો છો પાયથાગોરસનો ઉપયોગ કરીને. 169 - 25 એટલે 144. તો આના પરથી આપણને ખબર પડી ગઈ કે 2 ટાઈમ 2 3 9 છે tan ઇન્વર્સ 5/12 એટલે બે શું કર્યું? sin ઇન્વર્સ નું cos ઇન્વર્સ નું sin ઇન્વર્સ નું tan ઇન્વર્સ માં રૂપાંતરણ કરી નાખ્યું. હવે tan ઇન્વર્સ કેટલી વાર છે? તો 2 વાર. તો tan ઇન્વર્સ 5/12
વત્તા tan ઇન્વર્સ 5/12. તમે જોઈ શકો છો બેટા બંનેમાં છેદની કિંમત અંશની કિંમત કરતા કેવી છે તો મોટી છે. હવે છેદની કિંમત અંશની કિંમત કરતા મોટી હોય તો હંમેશા xy < 1 આવે આપણને ખબર છે. તો અહીંયા tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y 1 - xy બરાબર છે. હવે સિમ્પલ ક્રોસ ગુણાકાર લઈએ આપણે તો tan ઇન્વર્સ 12 * 5 એટલે 60 ક્રોસમાં લઈએ 12 * 5 એટલે 60 12 * 144 અહીંયા 1 જોડે ગુણાઈ જાય એટલે 144 આવે અને 5 * 5 એટલે 25. તો બેટા અહીંયા tan ઇન્વર્સ 120 છેદમાં 119 144 પર 25 જાય એટલે 119 આવે. હવે આ જે કિંમત મળી એમને કયા સ્વરૂપમાં મળી tan ના સ્વરૂપમાં. મારે જવાબ કયા સ્વરૂપમાં આવવાનો છે cos ના સ્વરૂપમાં. તો ફરી પાછી એ જ વાત આવશે કઈ કાટકોણ ત્રિકોણની. તો બેટા અહીંયા 120 છે અહીંયા 119 છે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો 120 નો વર્ગ વત્તા 119 નો વર્ગ સરવાળો કરશો એટલે 169 નો વર્ગ આ જે છે 169 આવી જશે. તમે કેલ્ક્યુલેશનનો ઉપયોગ કરીને કરી શકો છો. હવે મને જવાબ મને કયા સ્વરૂપમાં જોઈએ છે તો cos ના સ્વરૂપમાં. તો બેટા અહીંયા cos ઇન્વર્સ શું આવી ગયા તો cos ઇન્વર્સ આ છેદમાં આ એટલે 119 છેદમાં 169 એ આપણો જવાબ થઈ ગયો. તો આવી રીતે જ્યારે બી કોઈ પણ દાખલામાં તમને પ્રોપર સ્વરૂપ ના આપ્યું હોય ત્યારે આપણે આવું જ કરવું પણ એનામાં છૂટકો નથી. હવે બીજો દાખલો જોઈ લઈએ 2 times sin inverse 3/5 વત્તા cos inverse 24/25 π/2. તમે આ દાખલો ઉપર ધ્યાનથી જોઈ લેજો. હવે એ જો LHS બરાબર 2 times sin inverse 3/5 વત્તા cos inverse 24/25. તો બેટા અહીંયા પણ એક વસ્તુ આવી ગઈ છે. એક પર sin ના સ્વરૂપમાં છે એક cos ના સ્વરૂપમાં છે. જો મારે સરવાળો કે બાદબાકી કરવી હોય તો બધા પદો tan ના સ્વરૂપમાં હોવા જોઈએ. તો હવે શું થાય ફરી કાટકોણ ત્રિકોણ આપણે આના માટે લખીએ છીએ sin inverse 3/5 આના માટે તો આને કહેવાય 3 આને કહેવાય 5 એટલે અહીંયા આવી જશે 4. તમે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી શકો છો બેટા 3 5 અને 4 સેમ વસ્તુ અહીંયા આવે છે. cos છે અહીંયા 24 અહીંયા 25 25 નો વર્ગ 625 માંથી 576 બાદ કરશો તો 49 આવશે એટલે એનો મૂળ આવશે 7. તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી ગણતરી કરી લેજો. તો હવે 2 times tan inverse 3/4 વત્તા tan inverse 7/24. તો બધા જ પદો બેટા tan ના સ્વરૂપમાં આવી ગયા. જો મારે સરવાળો કરવો હોય તો બધા જ પદો tan ના સ્વરૂપમાં હોય એ જરૂરી છે. હવે tan ના સ્વરૂપમાં આવી ગયા કુલ કેટલા પદો થયા 3. તો પહેલા આપણે શું કરીએ આ બેનું સારું આપી દઈએ છીએ પછી એનું આપીએ છીએ. તો હવે અહીંયા tan inverse 3/4 એકવાર વત્તા tan inverse 3/4 બીજી વાર અને વત્તા tan inverse 7/24 ત્રીજી વાર એમ લખીએ છીએ. બધામાં છેદની કિંમત અંશ કરતા મોટી જ છે એટલે xy > 1 જ આવશે. તો tan inverse x + tan inverse y એટલે કોણ થઈ ગયા તો tan inverse x + y upon 1 - xy plus tan inverse 7/24. સિમ્પલ સબરૂટ tan inverse 4 * 3 એટલે 12 4 * 3 એટલે 12 4 * 4 એટલે 16 - 9 plus tan inverse 7/24. તો tan inverse 12 અને 12 24 16 * 9 જાય એટલે 7 plus tan inverse 7/24
તો બેટા તમે જોઈ લો અહીંયા કે આ દાખલો આપણે માટે બહુ સરળ થઈ ગયો. હવે આગળ સારું ના આપતા ભૂલમાં બી જો સારું આપવા જશો તો દાખલો લાંબો થઈ જશે. અહીંયા 24/7 છે, 7/24 છે, તો બંને એકબીજાના વ્યસ્ત છે. તો જો બંનેનો ગુણાકાર કરીએ 7/24 ને 24/7 તો જવાબ 1 આવે. તો જે આપણે સૂત્રો ભણ્યા હતા ને એ યાદ કરો. તો tan inverse x tan inverse y બરાબર pi/2 જ્યારે xy બરાબર 1 ત્રીજું સૂત્ર. tan inverse નું ત્રીજું સૂત્ર tan inverse x tan inverse y બરાબર pi/2 જ્યારે xy બરાબર 1. તો અહીંયા xy બરાબર 1 થાય છે. ધ્યાનથી જુઓ આ x અને y ની કિંમત 1 થાય છે માટે આની કિંમત શું આવી જશે pi/2. તો આ બંને દાખલા જે છે ને એ રીત સરખી સૂત્રો સરખા પણ રીતો અલગ અલગ છે. રીતો અલગ કેવી રીતે? રીત સરખી જ કહેવાય. રીતો અલગ કેવી રીતે કે તમે sin ના સ્વરૂપમાં કિંમતો આપી છે તો sin ને તમારે tan ના સ્વરૂપમાં ફેરવવા પડે પછી તો રીત સરખી જ આવે છે. એટલે એવું બોલી રહ્યો છું રીત સરખી છે. તો કોઈ પણ દાખલાનો સરવાળો કરવો હોય તો કમ્પલસરી તમારે tan ના સ્વરૂપમાં ફેરવવો પડે. હવે આપણે બીજી રીત જોઈ રહ્યા છીએ.